પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 16મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે, તમારા કુટુંબીજનો માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 5મો અધ્યાય 38થી 42મી કલમ સુધી. ઈશ્વરે કહ્યું, આંખની સાથે આંખ, દાંતની સાથે દાંત, એમ કહેલું છે તે તમે જાણો છો. એથી ઉલટ હું તમને કહું છું કે તમારું ગુરુ કરનારાઓ સામનો કરશો નહીં, બલકે જો કોઈ તમારો જમણો ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ધરવો. કોઈ તારો પેરણ માટે દાવો કરવા તાકે તો તેને માટે ડગલો સુદ્ધા આપી દેવા. અને જે કોઈ તને એક કોસ ચાલવાની ફરજ પાડે તો એની સાથે 2 કોસ ચાલવા. જે કોઈ તારી પાસે માગે તેને આપ, અને જો કોઈ ઉછીનું લેવા આવે તો મોં ન ફેરવીશ. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, યુદ્ધ, હિંસા, બદલો લેવો, આજે દુનિયામાં બધું ચાલે છે. દેશ વચ્ચે હોય, કોમ વચ્ચે હોય, સમાજ વચ્ચે હોય, કુટુંબ વચ્ચે હોય. એનું કારણ આ હિંસા માટે, આ યુદ્ધ માટે કારણ ગુસ્સો છે. એક પક્ષને લાગે છે અન્યાય થયો છે, બુરું કર્યું છે, અનિષ્ટ કર્યું છે, એટલે બદલો લેવા, સાબિતી કરવા, પોતાની તાકાત બતાવવા ઈચ્છે છે. એટલે જૂના કરારમાં પણ આ હતું, આંખની સાથે આંખ. એટલે એ જમાનામાં એવું હતું, કદાચ એક ગામના વ્યક્તિ એક કશું ખોટું કરે, બુરું કરે, બીજા વાળ આવીને આખું ગામને નાશ કરે. એટલે ન્યાય માટે જૂના કરારમાં બધું આપણે મહાપ્રસ્થાનમાં ગ્રંથમાં, લેવીના ગ્રંથમાં બધું લખેલું છે. એટલે આંખ સાથે આંખ, જેવો ગુનો એટલી સજા છે, એનાથી વધારે તમે ન કરી શકો. એટલા માટે ન્યાય તરીકે આપવામાં આવ્યો હતો. એટલે પ્રભુ ઈસુ એનો નવો અર્થ, નવી દુનિયા. કોઈ આપણને મારે, આપણે તરત જ નેચરલ છે મારવા માટે. કોઈ આપણે ગાળ બોલે, ગુસ્સો આવે છે, નેચરલ છે. એટલે પ્રભુ ઈસુ નવી દુનિયા પૃથ્વી પર આવ્યા. આંખ સાથે આંખ બધા લેતા હોય. આ દુનિયામાં બધા આંધળા જ હોય છે. આજે દુનિયામાં બધા આંધળા છે. યુક્રેન અને રશિયા આપણે જાણીએ છીએ કેટલું નુકસાન થાય છે એકબીજા માટે, અને લોકોનું દુઃખ જોવા માટે તેઓ તૈયાર નથી, આંધળા થઈ ગયા છે. હવે ઈરાન અને ગાઝા વિસ્તાર, હવે ઇઝરાયલ આંધળા થઈ ગયા છે. પ્રભુ ઈસુ એક નવી દુનિયા બનાવવા માટે આવ્યા હોય, એક નવો માર્ગ આપે છે. હા ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે જ્યારે ગેથસેમની બગીચામાં હતા, જે સૈનિક એને ગિરફ્તાર કરવા ત્યારે પિતર તલવાર લઈને એને ઘા કરે છે. અને ત્યારે માથેના ગ્રંથમાં 26મા અધ્યાય 52મી કલમમાં પ્રભુ પોતે કહે છે, પિતર તાર તલવાર મ્યાન કરી દે. પ્રભુ ધારે તે એમના પરમપિતા એટલા બધા માણસો મોકલે, સૈનિકો મોકલે, બદલો લેવા નહીં, રિવેન્જ લેવા નહીં. પ્રભુ ઈસુ નવો માર્ગ બતાવવા માટે આવ્યા છે. હિંસા ઉપર હિંસા ચાલુ અને ચાલુ હોય, એક્શન માટે રિએક્શન. એટલે પ્રભુ ઈસુ જે ગુનો હોય, ખોટું કર્યું હોય, અનિષ્ટ કર્યું હોય, એનો અંત લાવવા માટે એક માર્ગ બતાવે છે. એ પ્રભુ ઈસુનો માર્ગ છે, એ ક્ષમા છે. પ્રભુ પોતે વસ્ત્ર ભરતી, હે પિતા, આ લોકો શું કરે અમે ભાન નથી. જે ખૂન કરનારા હોય એમના માટે પ્રભુ ઈસુ પોતે પ્રાર્થના કરીને ક્ષમા કરે છે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. સંત યોહાનના પત્રમાં, પહેલા પત્રમાં 4થા અધ્યાયમાં પ્રભુ એ લખે છે, ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. આપણે ઈશ્વરના સંતાનો હોય, પ્રભુ ઈસુ જે માગે એ માર્ગ આપણે અપનાવવાનો છે. આપણા કુટુંબ વચ્ચે હોય, બદલો લેવા નહીં, ક્ષમા કરવાની. પ્રભુના સંતાનો છે. અને પ્રભુ આપણે ગૌરવ, તમે દુનિયાના દીવા છો. એટલે પ્રભુ ઈસુનો માર્ગ એ આપણો માર્ગ છે. પ્રભુ કહે છે, હું જ માર્ગ છું. એટલે પ્રભુ ઈસુનો માર્ગ આપણે જાણીએ છીએ. એટલે પ્રભુના સંતાનો તરીકે આપણે એ અપનાવવાનું છે, જેથી કરી આ દુનિયા એક અલગ પ્રકારની દુનિયા હોય. આવી રીતે અલગ અલગ જગ્યાએ યુદ્ધ ચાલતું હોય, હિંસા ચાલતું હોય,
અને એક હંમેશા પોતાની તાકાત બતાવવા, ગુસ્સો વ્યક્ત કરવા માટે કરતા હોય, અનિષ્ટ દૂર કરવાની કોશિશ કરતા હોય, એ કોઈ દિવસ એનો અંત આવશે નહીં. નાશ ઉપર નાશ. પ્રભુ પોતે કહે છે, તલવાર મૂકી દે, જે તલવાર લે એનાથી નાશ પામશે. એટલે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુનો માર્ગ અપનાવીએ અને બીજા માટે ક્ષમા કરીએ, જેથી કરી પ્રભુ આપણે બધાનો ક્ષમા કર્યા છે. અને પ્રભુ આપણે ગૌરવ કરી, તમે દુનિયાના દીવા છો. સર્વ પ્રકારના અંધકાર હોય, અનિષ્ટ હોય, અહંકાર હોય, અભિમાની હોય, ઘમંડ હોય, અન્યાય હોય, અધર્મ હોય, પ્રભુના માર્ગ દ્વારા એ દૂર કરીએ અને આપણે બધા પ્રભુના સંતાનો તરીકે પુરવાર આપીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજનું માનન પ્રભુને ઓળખવા માટે, પ્રભુનો સંદેશ સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.